કેશોદમાં પાણીના પ્લાન્ટના નામે કરોડોની છેતરપિંડી, નોઈડાની કંપની અને 11 આરોપીઓ વિરુદ્ધ કેશોદ પોલીસમાં એફઆઈઆર નોંધાઈ છે. નોકરી અને રોજગારની લાલચ આપી પાણીના પ્લાન્ટ લગાવી આપવાના નામે કેશોદના યુવાન સાથે નોઈડા સ્થિત કંપનીના સંચાલકો દ્વારા કરોડોની છેતરપિંડી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. કેશોદના સુંદરવા જીઆઈડીસી વિસ્તારમાં ગોપાલ એક વાયટેક નામથી પાણીના બોટલનું પ્રોડક્શન અને વેચાણનો વ્યવસાય કરતા ફરિયાદી હાર્દિકભાઈ સેલાભાઈ ગરચર રહે વેડિટાસ સોસાયટી લાઇફકેરની સામે સોલા, અમદાવાદ એ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે સને 2024ની સાલમાં તેઓ ઇન્સ્ટાગ્રામ પર નેક્સેજન એનર્જીયા 8 BPM નામની નોઈડા સ્થિત કંપનીની જાહેરાત જોઈ હતી, જેમાં કંપની પાણીની બોટલનો પ્લાન્ટ સેટઅપ કરી આપવા અને દર મહિને 1,30,000ના કાર્ટનનો માલ ખરીદવાની બાંયધરી આપી હતી. આ કાર્ટનનો ભાવ ₹30 હોવાનું જાહેરાતમાં દર્શાવ્યું હતું. આ બાબતે ફરિયાદીએ કંપનીના સેલ્સ હેડ સચિન શ્રીવાસ્તવનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કંપનીના માલિકો પિયુષ ત્રિવેદી અને આયુષ ત્રિવેદી કંપની વતી પહેલા વિઝિટ અને રજીસ્ટ્રેશન ફી પેટે ₹1,18,000, ત્યારબાદ લાયસન્સ ફી ₹30 લાખ અને આઈ બેંક ફ્રી ₹20 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું. કરાર 3 વર્ષનો રહેશે તેવી ખાતરી આપી હતી. વિશ્વાસમાં આવી ફરિયાદીએ તારીખ 19/2/2024ના રોજ ₹1,18,000 તથા તારીખ 15/3/2024ના રોજ ₹5 લાખ અને તારીખ 21/3/2024ના રોજ ₹5 લાખ મળી કુલ ₹10 લાખ કંપનીના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. કેશોદના સુંદરડા જીઆઈડીસીમાં જગ્યા પણ પસંદગી કરી લીધી હતી. ત્યારબાદ કંપનીના CFO સંજય ગુપ્તાએ મશીનરી ખરીદવા માટે વધુ રૂપિયાની માંગ કરી હતી. ફરિયાદીએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી ₹1,94,98,000ની લોન અને ₹4,28,951ની સીસીની લઈને કુલ ₹2,59,563 અલગ અલગ હપ્તાઓમાં કંપનીને ચૂકવ્યા હતા. નોઈડાની કંપનીએ 80 BPMની મશીન આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ફરિયાદીને 60 BPMથી પણ ઓછી ક્ષમતાવાળી નબળી અને ખરાબ હાલતની મશીનરી મોકલી આપી હતી. સાથે BOPP લેબલ માટે આપેલ QR કોડ પણ રિટેલમાં ચાલતો ન હતો. મશીન ચાલુ કરવા માટે કંપનીએ 2 ટીમ મોકલી હતી, પરંતુ મશીન ચાલુ થઈ શકે નહીં. ત્યારબાદ કંપનીએ ટ્રાયલ આપવાનું પણ બંધ કરી દીધું હતું. કરાર મુજબ માલ ખરીદવાનું પણ બંધ કરી દીધું હતું. ફરિયાદી જ્યારે કંપનીના ડિરેક્ટર આનંદ ત્રિવેદી, સંજય ગુપ્તા, સત્યેન્દ્રસિંહ ચૌહાણ, વિજય ચૌહાણ, માર્કેટિંગ કર્મચારી સંજય વાલિયા નો સંપર્ક કર્યો તો તેમના તરફથી કોઈ સહયોગ મળ્યો નથી. આખરે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ કંપનીએ અન્ય લોકો સાથે પણ આવી જ છેતરપિંડી કરી છે. કુલ ₹2,42,70,313ની છેતરપિંડીની ફરિયાદે વકીલ મારફતે કંપનીને નોટિસ પણ મોકલી હતી. તેમ છતાં આ દિન સુધી કંપનીએ ફરિયાદી સાથે કરાર મુજબ પાણીના કાર્ટન ખરીદ્યા નથી અને ₹2,42,70,313ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. સચિન શ્રીવાસ્તવ સેલ્સ હેડ તેમજ પિયુષ ત્રિવેદી માલિક તેમજ આયુષ ત્રિવેદી, મયંક શર્મા, સંજય ગુપ્તા CFO, વિનય ત્યાગી, આનંદ ત્રિવેદી, સત્યેન્દ્રસિંહ ચૌહાણ, વિજય ચૌહાણ, સંજય વાલિયા સહિતના ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. કેસની વધુ તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના PSI JS વાજા કરી રહ્યા છે. JK સિંઘ સાથે રાજુ પંડ્યા, કેશોદ. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી હાર્દિકભાઈ સેજાભાઈના હોય તેઓની ફરિયાદ આપેલ કે વર્ષ 2024માં તેઓએ તેઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર નેક્સેજન એનર્જીયા નામની કંપનીનું એક જાહેરાત પેજ જોયેલ, જે જાહેરાત પેજ અંતર્ગત તેઓએ તેમના મોબાઈલ મારફતે કંપનીનો કોન્ટેક્ટ કરતા કંપની નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે સ્થિત હોય અને પાણીના પ્લાન્ટનું કામગીરી કરતું હોવાનું ફરિયાદીને જણાતા ફરિયાદી રૂબરૂ કંપની ખાતે ગયેલ અને કંપની સાથે પાણીના પ્લાન્ટ નાખવા બાબતે વાતચીત કરતા કંપની અને ફરિયાદી બંને સહમત થયેલ. ત્યારબાદ કંપનીએ ફરિયાદીને તેઓની કંપનીમાંથી જ પાણીના પ્લાન્ટના જે મશીનરી છે તે ખરીદવી પડશે તેમ જણાવી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ ₹2,42,00,000 જેટલી રકમ મેળવી લઈ ફરિયાદીને 90 BPMની જગ્યાએ 60 BPMના મશીનો આપી તેમજ ફરિયાદીનો પ્લાન્ટ ચાલુ થતાં ફરિયાદી પાસેથી પાણીની બોટલની ખરીદી ન કરી કંપનીના જવાબદાર અધિકારી સચિન શ્રીવાસ્તવ, પિયુષ ત્રિવેદી, આયુષ ત્રિવેદી, મયંક શર્મા, સંજય ગુપ્તા તેમજ અન્ય કર્મચારી વિનય ત્યાગી, આનંદ ત્રિવેદી, સત્યેન્દ્રસિંહ ચૌહાણ, વિજય ચૌહાણ, KCH SE પાંડા અને સંજય વાલિયાનાઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે
ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો નોંધી આ કામની આગળની તપાસ હાલમાં ચાલુ છે.